ઇન્ટ્રોડક્શન ટુ રિસર્ચ. સંશોધનના જ્ઞાનનું મહત્વ. ઇમ્પોર્ટન્સ ઓફ નોલેજ ઓફ રિસર્ચ. સંશોધન હાથ ધરવા ઉપરાંત સંશોધનના સિદ્ધાંતો અને પદ્ધતિઓને સમજવું એ માહિતીથી ભરપૂર વિશ્વમાં કોઈપણ વ્યક્તિ માટે અત્યંત મહત્વનું છે, ખાસ કરીને મનોવિજ્ઞાન જેવા શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષેત્રોમાં. સંશોધન પદ્ધતિઓનું જ્ઞાન વ્યક્તિઓને નિર્ણાયક કૌશલ્યો અને દૃષ્ટિકોણથી સજ્જ કરે છે. સંશોધનનું જ્ઞાન શા માટે મહત્વનું છે તેના મુખ્ય કારણો અહીં આપેલા છે. 1. માહિતીનું વિવેચનાત્મક મૂલ્યાંકન. ક્રિટિકલ ઇવેલ્યુએશન ઓફ ઇન્ફોર્મેશન. વિવિધ સ્ત્રોતો, મીડિયા, સોશિયલ મીડિયા, શૈક્ષણિક પેપર્સ, લોકપ્રિય વિજ્ઞાન લેખો માંથી માહિતીના પૂરથી ભરેલા યુગમાં માહિતીની વિશ્વસનીયતા અને માન્યતાનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવાની ક્ષમતા સર્વોચ્ચ છે. સંશોધનનું જ્ઞાન વિશ્વસનીય, પુરાવા આધારિત તારણોને, કિસ્સાવાળા દાવાઓ, ગેરમાર્ગે દોરતી આંકડાકીય માહિતી અથવા પક્ષપાતી અહેવાલોથી અલગ પાડવામાં મદદ કરે છે. 2. માહિતગાર નિર્ણય લેવા. ઇન્ફોર્મ ડિસિઝન મેકિંગ. પછી ભલે તે વ્યક્તિગત જીવનમાં હોય, દાંત, આરોગ્ય સારવાર પસંદ કરવી, ઉત્પાદનના દાવાઓનું મૂલ્યાંકન કરવું કે વ્યાવસાયિક સેટિંગ્સમાં દાંત ઉપચારાત્મક હસ્તક્ષેપ પસંદ કરવો, તાલીમ કાર્યક્રમ ડિઝાઇન કરવો, નિર્ણયો ઘણીવાર ઉપલબ્ધ ડેટા પર આધારિત હોય છે. સંશોધનનું જ્ઞાન વ્યક્તિઓને અભ્યાસોની શક્તિઓ અને મર્યાદાઓને સમજવા સક્ષમ બનાવે છે, જેનાથી વધુ માહિતગાર અને અસરકારક પસંદગીઓ થાય છે. 3. અસરકારક સમસ્યા નિરાકરણ. ઇફેક્ટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ. સંશોધન કેવી રીતે હાથ ધરવામાં આવે છે તે સમજવું એ વ્યવસ્થિત સમસ્યા નિરાકરણ માટેનું માળખું પૂરું પાડે છે. તે વ્યક્તિને સમસ્યાઓને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવાનું, સંબંધિત ચલોને ઓળખવાનું, વિવિધ અભિગમોને ધ્યાનમાં લેવાનું અને અનુમાનને બદલે પુરાવાના આધારે સંભવિત ઉકેલોનું મૂલ્યાંકન કરવાનું શીખવે છે. 4. વ્યાવસાયિક યોગ્યતા અને વૃદ્ધિ. પ્રોફેશનલ કોમ્પિટન્સ એન્ડ ગ્રોથ. વિદ્યાર્થીઓ માટે તે ઉચ્ચ અભ્યાસ, થીસિસ લેખન અને અનુભવજન્ય તારણો પર આધારિત અભ્યાસક્રમની સામગ્રીને સમજવા માટે પાયાનું છે. વ્યાવસાયિકો માટે દાંત, મનોવૈજ્ઞાનિકો, સલાહકારો, શિક્ષકો. નવીનતમ પુરાવા આધારિત પ્રથાઓ સાથે અપડેટ રહેવા, નવા હસ્તક્ષેપોનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવા અને તેમના કાર્યમાં સંબંધિત તારણો લાગુ કરવા માટે તે આવશ્યક છે. આ સુનિશ્ચિત કરે છે કે તેઓ સૌથી અસરકારક અને નૈતિક સેવાઓ પ્રદાન કરે છે. નીતિ નિર્માતાઓ માટે સંશોધનને સમજવું. નીતિ સંક્ષિપ્તને સમજવામાં, હાલની નીતિઓની અસરનું મૂલ્યાંકન કરવામાં અને મજબૂત પુરાવાના આધારે નવી નીતિઓ ઘડવામાં મદદ કરે છે. 5. વૈજ્ઞાનિક સાહિત્યને સમજવું. અન્ડરસ્ટેન્ડિંગ સાયન્ટિફિક લિટરેચર. શૈક્ષણિક જર્નલો અને વૈજ્ઞાનિક પ્રકાશનો નવા જ્ઞાનના પ્રસારના પ્રાથમિક માધ્યમો છે. સંશોધન પદ્ધતિની સમજણ વિના આ જટિલ પેપર્સનું અર્થઘટન કરવું, આંકડાકીય વિશ્લેષણોને સમજવું અને તારણોના અર્થઘટનને સમજવું પડકારજનક બની જાય છે. 6. જ્ઞાનમાં રહેલી ખામીઓ ઓળખવી. આઇડેન્ટિફાઇંગ ગેપ્સ ઇન નોલેજ. હાલના સંશોધનની મજબૂત સમજ વ્યક્તિઓને શું જાણીતું છે અને વધુ મહત્વની રીતે શું અજાણ્યું છે તે ઓળખવાની મંજૂરી આપે છે. ખામીઓને ઓળખવાની આ ક્ષમતા નવા સંશોધન પ્રશ્નોને પ્રેરણા આપી શકે છે અને ક્ષેત્રની પ્રગતિમાં ફાળો આપી શકે છે. 7. નૈતિક જાગૃતિ. એથિકલ અવેરનેસ. સંશોધનનું જ્ઞાન નૈતિક માર્ગદર્શિકા, દાંત, જાણકાર સંમતિ, ગોપનીયતા, પરોપકાર, બિનહાનિને સમજવાનો પણ સમાવેશ કરે છે. સંશોધન સહભાગીઓને સુરક્ષિત રાખવા અને અભ્યાસો જવાબદારીપૂર્વક હાથ ધરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે આ મહત્વપૂર્ણ છે. 8. ક્ષેત્રમાં યોગદાન. કોન્ટ્રીબ્યુશન ટુ ધ ફિલ્ડ. જેઓ પોતે સંશોધક બનવા ઈચ્છે છે તેમના માટે સંશોધન પદ્ધતિઓની પાયાની સમજણ એ મૂળ અભ્યાસોને ડિઝાઇન કરવા, હાથ ધરવા અને યોગદાન આપવા તરફનું પ્રથમ પગલું છે જે જ્ઞાનની સીમાઓને વિસ્તૃત કરે છે. સારાંશમાં, સંશોધન પદ્ધતિઓનું જ્ઞાન વ્યક્તિઓને માહિતીના નિષ્ક્રિય ઉપભોક્તાઓમાંથી જ્ઞાનની શોધ અને તેના ઉપયોગમાં સક્રિય, વિવેકપૂર્ણ સહભાગીઓમાં રૂપાંતરિત કરે છે. તે તેમને જટિલતાને સમજવા, યોગ્ય નિર્ણયો લેવા અને તેમના પસંદ કરેલા ક્ષેત્રો અને સમાજમાં સાર્થક યોગદાન આપવા સક્ષમ બનાવે છે.